તમારે કારણે મની કે બિયાની જુદી જગતુની મલા દાદા બુલા રામજી દેવી મલા બાપ બુલા રામજી દેવી સમાજ ગેબીની જુદી જગ્યા મારા બાપ બુલા રામજી દેવી ખેવરી જગ્યા માટે એ પડેલ પાણી દુબન મસ્તી મારા બાપ બુલા દેવી હવે હાલુ જો નદી ને ના તો પછી ધરો જાણે તારો ઢુકડો અને ભાઈ શાંતિ કાકા દેલવાની આંખોમાં સખત પૂજાય છે અને સખત ચડાવશે અમે જે આ ડાકલા વગાડી છે ને અત્યારે પૈસા થી આ દેલવાણી આંખોમાં ડાકલું વગાડવામાં આવ્યું છે શીખમાં સખત છે 12 વર્ષના લીમડા ઉપાડવાનો સમય આવ્યો આમાં જેતામાં વિચાર કરે ભાઈ વિચાર કરે એલા ભાઈ આપણા બાવડાના પડ્યા લીમડા ન ઉપડે થઈ કોઈ કારીગર વાઘનો દીકરો હોય અને જો ભૂતડી ડાકરીનો ટકોરો મારે અને જો આપણા કરની દેવી હકતડી આવે ને એ તો ક્યાં લીમડા ઉતરે ભાઈ એ ભાઈ આ બાબા દેતા મને કીધું બાપુ તમારા રાજના કોઈ કારીગર વાઘરી છે કે હા ગામના પાદરમાં દેલવાનમાં ગોરોડો હોશે અને એના 100 દીકરા છે અને રાજના માણસો આવ્યા ભાઈ હાલો તમને કોઈને ડાકલું વગાડતા આવડતું હોય તો રાજા બોલાવે છે ઈ ગોરાડો હાના 100 દીકરા એમાં એક દીકરાનું નામ દેદો ડોહો ઈ દેદો ડોહો જાય અને ખભેથી ભૂતની ડાકલી સોળી અને મારી હાકરિયા ખેલની મારી હકતની હો જેમ વાડી પડામાંથી ગાજર ઉપાડે ને 12 વર્ષના લીમડા ઉપાડ્યા અને પછી આમાં પણ જેતા મને કીધું કે દેદા ડોહા ભાઈ તારે શીખમાં શું જોઈએ માયા ધન ઢોલ હીરા મોતી માણેક જમેલાય દેદા ડોહાને વિચાર થયો એલા માયા માગીશ ને તો 5-15 દી મહિનો 100 મહિનામાં ખવાઈ જાય ધન દોલત માંડીશ 2-5 વર્ષમાં ખવાઈ જાય પણ જો આવી દેવી મારા કર્મા પૂજું ને એ કાલ હવારે મારી વસ્તી પાસે દુઃખ પડે આપણે કામ લેવાનો સમય થઈ ગયો ભાઈ ભરત ભુવા ની ગીજર ભુવા ને કઈ કામ લેવાનો સમય થયો ચાલુ કરી દે
આપણે હદાય કહીશી દુઃખ વિનાની દેવીનો હાવડે હાસુ છે પણ દુઃખ અત્યારે આપણી માથે નથી ભાઈ આગળ દુઃખ તો આપણા વડવા માથે હતા કોઈ ગુનો કર્યો હોય અને તમને સજા મળે એનો બહુ ધોખો ન થાય પણ દેવી માથે ધોખો કઈ થાય કે ગુનો ન કર્યો હોય સજા મળે ને એનો ઓર તો બહુ થાય આવો સમય કોઈની જગ્યા માથે મારા બાપ નાન હિરિયા માથે હતો માથે ખોટો આરોપ આવ્યો ને જીવતા કાંડા કલમ કરવાનો હુકમ મારીનો નિંદર આવે જયંતિ બાબા હવારે કાંડા કાપવાના હોય રાતે નિંદર આવે ખરી નો આવે તો એ નાનીઓ હીરીઓ રોતા હતા નડે ભાઈ તો છે ને હબુ તો છે ને જગત તો અમારી ખબરે ન આવ્યું પણ મારી દેવી મારી ભાગોજીની દેવી આવો સમય દેખાડતી નહીં આવો સમય દેખાડતી મારી વસ્તી છે તો દુબળી છે હો બાપુજીની દેવી દુબળી નથી અને મારી વસ્તી માથે કોઈ લાવા ભાગે કોઈ મેઠા ભાગે કોઈ મેઠા ભાગે દાદા ઓલા હામર લાઠી જોઈ મને એ બધા ભૂવા તો ફસો ભૂવો કે બધા દે એ દાદા ઓલા હામર લાઠી જોઈ મને હવે પના નવરંગા માંડવાને જોઈ મને મીઠા
માણસ અમને તો અમુક આવી વાતોની ખબર હોય ને એટલે એવું નથી ગાવા ટાણે જ યાદ આવે પણ કઈ એકલા બેઠા હોય ને કઈ સૌ મારી નાચના આવા ઇતિહાસની ખાલી આમ યાદી થાય ને તોય આપણા હૈયા ભરાઈ જાય અમારે હામરદાસ બાપા પેલા માણસ કેવું હેલવું છે બોલવું હેલવું છે હામરદાસ ના ભગવા ભેખની દેવી પણ ઈ ભેખ પહેર્યો છે ને એનો રુદિયો આદિયા શક્તિ જાણતી ગઈ જાણતી ગઈ હાય ભગવો ભેખ પહેરી અને દીવીના ધરપલા પાઈ આવ્યો ને તો દીવી નેજવા કરી જોતે હતી વાહ પરા હમરદાર ગરીબી કેને કહેવાય અને ગરીબીના કેવા આંબા ઉગી જોવું કો કણક પર જાય છે મારા બાપ ભગા ઉકાડી ગરીબીનો એ આંબો રસાવી દીધો હો આંબો અને બેટા ઈ અણક પરની જગ્યા જો હુની ખાવા દો આંબે દાદા હુરા માના જેવી મારી લઈ લો બસ જાણ માણસ ને તુમરો એ જાયલા ને પૂરા રાજરી જાણ માણસ ને નત મરણ અજાયલા ને હોય પૂરા રાજ પણ નિર્ધનીઓ હું તો નિદર ભૈરો જેને પીઠ ભૈરાનો હોય કાલ મારા બાપ હુરા માલણની દેવી મારી માં હરખુના પુકારની દેવી કહેવાય હોય મારી ગાદી આઠડીના સુવાગની દેવી મારી ખોલી રાણીના હોકારની દેવી મારા બાપ હુરિયાની દેવી મને ઠાકરાની જગ્યા માથે મારા બાપ ગલાનો તું વ્યવહાર તું વાલો બાબા ગલાનો તું વ્યવહાર હમણે હુરિયા મંગળિયાની દેવી બાપ ગલાની દેવી હો બેસરી મુગલી બરુસી સુપડી સિધુડી મેહલની અને કદાચ ઠાકરાની જગ્યા માથે મારી વસ્તીનું નગરું પાણી છે ને અને બેટા જો નગરું પાણી જો રેઠું મેલું ને એ તારી મને ગલાની દેવી મને ખોટ લાગી જાય
અમારે ઉધરેજી આખું મારું મોહાળ છે એમાં 5 દેવીઓ અને એમાં જે મારી મેરણી છે ને મારી હઠિયા આખી મેરણી ભાણજી ક્યાં ભાણજી તો બેટા કદાચ જાગતા મહાણિયા હોય અને જાગતા મહાણિયામાં જો ભાગ ન પાડું ને એ બધી મને આખરી મને મેળવી નાખો. જય હો વાસણા. હો મારજો હો આ ભાણજી ક્યાં ગયા મંદિર ગયા મારા બાપા જાયા કોટી દીવી મારા બાપ જોધડાના દુબરા પાણી મારા દાદા રણમલ ના માયડા મનાણી ભલે ઠાકરેશ્વરી જગ્યા માથે મારા બાપ રણમલનું માંડેલું મંડાણ છે. મારા બાપ રણમલ જેવા મારા બાપ રામજી જેવા મારા બાપ શિવલાલી થોડી મુડી કાકરીજની જગ્યામાંથી એક બોલી શકશે રણમલની દેવી શિવલાની દેવી બોલી શકશે તમારી વસ્તી 10,000 વધે 1000 અને બેટા જો એ હૃદયની જગ્યામાંથી જો 80 વર્ષની ડોહળી બની અને મારી વસ્તીની જો ખબર ન આવું હો મારજો હો દાદા દેવજી ને જય મને દાદા આવર દેવજી ને જય હાલો ફોન કર કેજીની દેવી મન બાપા આ ધુઆ ગુરુ દેવજી મારી ધુઆ માયડા મનાણી મારા ધુઆ ગુરુ બાપો મારા બાપ દેવી કનની દેવી એ દાદા દેવી ભલે વાલા હતા એના વિયોગ પડી ગયા પેલા દેવી ઘરના ઝાડવા હતા ને મળી એ ખબર વિના ના આવી ગયા મળી એના ઓર પર તો વસ્તીને આવી જાય છે ખરેખર ભાઈ તુવાની જગ્યામાં તો કાંતિ કાકા એમની ઉંમર નાની છે પણ એની સમજણ જબરી છે અને એની સમજણના હિસાબે થી એનું બાવડું જાય છે મારા ભાણજીને એ એક દિના સમય દુવાની જગ્યા મત કરી વસ્તીને ઓરતો હતો માતાજીનો બાના તારી વિયો ગયો આ વસ્તીને ઓરતો હતો મારા બાપ દેવજીની દેવીનો પડે મારો માળો વિખાઈ ગયો મારો યા માળો વિખાઈ ગયો એ માળો વિખાઈ ગયો પણ એ વસ્તીના આહુડા મારા બાપ દેવજીની દેવી દેખી ગઈ બેટા મારો ભૂવો વિયો ગયો છે દેવજીની દેવી નથી ગઈ અરે ઇન્ડિયા દુવાની
દ્વારિકા માથે બધી વસ્તી એક માળાના મોતીલા બની જાય અને બધી દેવજીની દેવીની કીધી કરો અને બેટા જો માળો વિખાવા દઉં અને બધી વસ્તીનો તો ગળી મટું ને બધી દેવજીની દેવીની મને ખોટ લાગી જાય મારી ના આમળે મારા બાપ ભાગુજીની દેવી હોનાના મૂળે જમવા ઉતરી છે અને અત્યારે મારા બાપ દેવજીની દેવીને મારી નાચ ટકોરો મારે અને બેટા એક ફેરે બોલાવે ખરેખર આજના દિવસ આપણા બધા માટે ખુશીનો દિવસ છે અને હજી પણ ઘણી બધી ભરત કુંડિયા મોજ કરાવશે પણ સાથે સાથ આપણા સમાજની પ્રગતિ થાય આપણા ભાઈઓની પ્રગતિ થાય અને ગંગાની પ્રગતિ થાય એના વિશે પણ અમને ભરત કુંડિયા બોલ્યો કે ઉંમર નાની અને એનું કામ મોટું ખરેખર વાત હાવ 100% સાચી છે ધુઆ ગ્રુપ આજે હજારોની સંખ્યા જ્યાં હોય અને હું અહીંયા વ્યવહાર બોલતો હોય ત્યારે મારે ધુઆ ગ્રુપને 3 પેઢી 4 પેઢી હગું નહીં પણ આજે મારું 3 ગામ જે છે ને એ 3 ગામની હારે ધુઆ ગ્રુપનું માન છે ભાઈ કારણ કે એની એવી લખાદખા છે મોટું થવા માટે શું કરવું પડે એ ખરેખર આવા વ્યક્તિ પાસે જઈ અને તમે ખબર પડે કે મોટું કેમ થવાય નકર મેં અમને તમને વાત કરી કે ધુઆ ગ્રુપને 3 પેઢી મારે હગું નથી પણ હજારોની સંખ્યા હોય 3 લાખ ને 48,000 નો વ્યવહાર થયો હોય એ સંખ્યા બાકી ન હોય એવા સમયની અંદરમાં મારે ધુઆ ગ્રુપને યાદ કરતું હોય અને એવા જગ્યાએ આવી અન્ય પગે પડતા હોય ને આપણો આશીર્વાદ લેતા હોય ખરેખર આ મોટું થવાની ટેવ કઈ રીતે થવાય એ ખરેખર આપણે જાણવું જોઈએ એટલે ખરેખર જે આપણે પ્રત્યે વાત કરી કે ધુઆ ગ્રુપ એના જે વડવા 3 પેઢી હતા ને એનું નામ એને ઉજાડ દીધું કે ધુઆ ગ્રુપ નાની ઉંમર હોવા છતાં હવે જે આપણે જેને રાહ જોઈ બેઠા છે અને દાદા હમીની દેવી હવે છોટા ભુવા બાકી છે બરાબર પછી છે છોટા ભુવા લઈ છે હજી આધરોજીયા છે તેલવાણીયા છે અમારે પરિવાર છે આવ્યો જમીન ઉપર વધે છે મજાળવું ભાઈ એ જમીન ઉપર વધે છે મજાળવું નીતિથી વધે વંશ નીતિથી વધે વંશ જમીન ઉપર તમે ઝાડવું વાવો એને પાણી પાવ ખાતર નાખો એને ટોવો તો એ દિયો દી વધતું જાય એટલે કીધું જમીન ઉપર વધે છે ઝાડવું નીતિથી વધે વંશ નીતિથી અનેથી ના નર કોઈ દી વૈદરા નથી ભાઈ ભલે હોય કે કૌરવ રાવણ કે કંસ શબ્દ હિંદા જેવા છે હો કોઈનું હતા હો ભાઈ એક માના એક બાપના હો દીકરા કટોણિયા પરિવાર હવે એક માના એક બાપના હો દીકરા હોય પણ અનેથી આયલા વાહે કોઈ વાઈસ નાખવા વાળું નથી પાંડવ ખાલી 5 જ હતા કેટલા ક્યાં 5 ને ક્યાં હો પાંડવ પાસે નીતિ હતી તો એનો આંબો ઉગી ગયો રાવણ જેવો રાવણ પવનદેવજી આ વાસીદું કરે અગ્નિદેવજીની રસોઈ પકાવે
33 કરોડ દેવીને જેને વચને બાંધ્યા હતા એ રાવણ જેવો રાવણ અનેથી આવ્યો ને આખા કુળનો નાશ થઈ ગયો. અને રામ હતા એનામાં નીતિ હતી ને તો સેવટ જંગલના જનાવર પશુ વાનરો કોઈ રીસ કોઈ બાળ આને એનો સાથ આવ્યો. શું નીતિ હતી એટલે કીધું જગતમાં નીતિ ન ભેસ. અને તેથી કેટલાય મોટા થવા મથે કીધું અને તેથી મોટું ન થવાય. કારીગરાઈથી કોઈ દી મોટું ન થવાય. હું પણાથી કોઈ દી મોટું ન થવાય. મોટું થવું હોય તો એને પેલા નાનું થવું પડે. એને નમતું જોખવું પડે. એને હાથ જોડવા પડે. એને નિર્મતાઈ રાખવી પડે. બાકી ભાઈઓમાં હગામાં હાથે મૂસું ચડાવી છે ને મોટા ન થાય. પણ જેને નમતું જોઈખ્યું છે ને, જેને હાથ જોડ્યા, જેને પાસો પગ રાખ્યો, જેને પાસો પગ રાખ્યો એનો દેવીએ આંબો ઉગાડી દીધો. અહીંયા વાકાનેરની જગ્યા માથે મારા બાપ હમીડિયાની દેવી, મારા બાપ હમીડિયાની દેવી. ખરેખર ભાઈ ક્યારેક ક્યારેક અમુક વાત યાદ આવે. દેવી વસ્તીની મનની કરી દઈએ છે, પણ જ્યાં વસ્તીનો વારો આવે તો વસ્તી અહીંયા ઊભી રહી નથી રહેવાતી. એની બોલી નથી રહેવાતી. નગર ભલા માણા એ વાકાનેરની જગ્યા માથે આમ જોવો તો મારા બાપ બાપુજીની દેવી, આમ મારા બાપ ભુરિયાની દેવી. એ વસ્તીએ મળા બેઠા કરી દીધા. વસ્તીએ કીધું ને મળે અમારું સસર છે, અમારો બાપ. વસ્તીના આહુડા જોઈ હજી બેઠા છે. હજી 500 વર્ષ થયા, નકર 100 વર્ષ પહેલા એના પહોળાવે માયા મેલી દીધી હતી. મારો બાપ બેઠો નહીં થાય, બલ્લો બેઠો. અને ભાઈ જગતે માયા મેલી દીધી, મારા બાપ ભુરિયાની દેવી. પણ મળ્યું છે રેવા દિયો મારી વસ્તી મંડી મેલી દિયો અને મારી હમીડિયાની દેવી, મારી ભુરિયાની દેવીની કીધી કરો. અને કદાચ વાકાનેરની જગ્યા માથે જો સદરનો સાયો અને છાયાથી જો મારા પહોળાને ઉડવા દઉં અને મારા પહોળાનો જો માળો વિખાવા દઉં, હા મળે કોઈ લાગ્યો લાગ પડે. આય મારી પારકરી હમણે ઉડાડ લે છૂટા નથી. અહીંયા ઉડાડ લે એ મારી માફીની પૂરી પડાયું હે મારા બાપ ધનવા લાદવા જેવા, મારી માં તેજી પૂરી જેવા. મારા બાપ ખોડવાની દેવી
એ ઈથી લખમણિયાની વસ્તી અંધાર કોટડીમાં રહેતી હતી હો હા અંધાર કોટડી માલિબા આ વસ્તી રોતી હતી આમળે હવે કરમાના ખડેલા મરી ઉગતા બીજ ડાળી દીવી મને દાદા ગુરબલની એલા ભાઈ નો કેવું પડે તમે બેહી જાવ ને આવી જાય અનુભવ છે રાજી નો હા ભાઈનો હોવ ખાલી કહીશ શોખના ભુવા થવા જ નહીં શોખના પઢિયાર થવા જ નહીં શોખના જોશી થવા જ નહીં હરખની આહડીઓ પેરી જગતમાં એ દેખાડા જ નહીં શોખના ભુવા નો થવાય શોખના પઢિયાર ન થવાય હરખની આહડીઓ પેરી જગતને સુકામ બતાવાય હું તો કહું છું દેવી બાવડું ચાલે તો એને 3 વખત પૈયે લાગે આ ખેલમાં આપણે નો પૂગીએ કે ભાઈ આ બહુ અટપટો ખેલ છે કારુ બાબા આ અટપટો ખેલ એમ જટપટ સમજાય નહીં આ વાતું છે બહુ ઝીણીયું પણ લોઢા કાપી નાખે સીણીયું મારી સમય અત્યારે એવો છે ભગત ઘણી વખત કહું છું કારણ કે મારું ગાવા કરતા જે આપણે ગાયની કાંઈક માણસોને સમજાવવું જોઈએ હવે અમે ગાતા હોય અમે ખુદ નો સમજતા હોય તો તમને શું સમજાવે આપણું ગાયેલું એના અર્થની આપણને ખબર હોવી જોઈએ આપણે શું બોલી છે આપણે સમાજને શું પીરસી છે તમને પીરહણિયા કર્યા હોય તમારા ભાગમાં સોખા આવ્યા હોય તમે પેલા જ સોખા લઈને નીકળો હાલે ના ભાઈ ડાળ ભાત સેલે હોય હવે એક જ ભુવા છે એક અમારે ટેણીઓ છે ભણો અને આ ઘરનો ડાયરો છે કારણ કે મારું જ છે અહીંયા કઈ બીજે ગયું હોય એવું કઈ છે માણા કીને ભાઈ બોલવું તો સમજીને બોલવું સમજ્યા વગરનું તમે બોલો ને એનો કઈ તોલ ન થાય સમજ્યા વગરનો તમે શબ્દ ફેંકો ને એની સામે અસર ન થાય ઇનકેસ મારી પાસે અત્યારે બંદૂકની ગોળી હોય આમ ઘા કરું તો એ લાગે ખરી કેટલી થોડીક લાગે પણ ઈની ગોળી તમે બંદૂકમાં ભરાવી અને કોઈ મારો તો હું રીકાટ એટલે આ ગોળી તો ઈની જ છે એમ શબ્દ ઈની હોય રાગ ઈની હોય પણ એને કેમ ફેંકવો ને એની કિંમત છે પેલા તો આપણે જે બોલતા હોય ને આપણને લાગવું જોઈએ આપણો સંવાદ આપણને લાગવો જોઈએ આપણને લાગે ને તો સામેવાળાને લાગે આપણે હદાય હતા કઈ ભાઈના ભાવની દેવી કેવા ભાવ છે એ તો હું ગામો ગામ જોઉં જ પણ કેવત રહી ગઈ છે અમને ખબર જ હોય ક્યાં કેવો ભાવ છે અમને જોતા જ હોય ઓનું બાવડું ચાલો તો ઓલોવ્યો જાય ઓલાનું બાવડું ચાલો તો ઓલોવ્યો જાય છતાંય અમારે ગાવું પડે ભાવ કેને કહેવાય એની વાત કરો નાની એવી વાત છે
અમારે વિકાણી કુળ છે એમના અત્યારે જગજાહે દહેરાની જગ્યામાંથી લખા દાદા ભીમા દાદા બેઠા છે હોલ વિકાણીના પૂર્વજો એમાં હદાઈ વિકાણી આપણા જે 2, 5, 7 ગામડા છે હદાઈ એમાં આવી જાય લખા દાદા ને ભીમા દાદા હા પછી રામપર ટંકારા દેવરી વાંકાને બધું એમાં હમાઈ જાય તા લખા દાદા દહેરામાં એની નોકરી હતી પાહેતા પણ હતો અને તાળામાં કપાણા છે ઓમ નથી મર્યા ગાયું હાટું ધીંગાણામાં મરાણા છે હા અને ભીમા દાદા ઈ બોળકી બે ભાઈ હતા પણ ઓલા બોળકી રહેતા આ અહીંયા દહેરા રહેતા તો સમય થયો લખા દાદા કામ આવી ગયા ભીમા દાદા હતા એ ગયા પછી આપણામાં જેના વસ્તી હોય એના પારિયા બેહાડે ભીમા દાદાનો પારિયો બોળકી અને લખા દાદાનો પારિયો દહેરા વિચાર કરો ખોડિયું તો એનું ખાલી થઈ ગયું પણ કેટલાય વર્ષો ગયા ને પછી મારા બાપ લખાઈએ અને મારા બાપ ભીમાઈએ કીધું વસ્તી મારી વસ્તી મારો ભાઈ દહેરા હું અહીંયા બોળકી મારા ભાઈ વિનાનું મને સારું નથી લાગતું કેવડી વાત છે નાની વાત નથી અહીંયા મારો પારિયો છે ને મારા ભાઈ વિનાનું મને સારું નથી લાગતું મારી વસ્તી અમને બે ભાઈને ભેગા કરી દો હવે મરી ગયા પછી જેના હાથમાં ભેગા થતા હોય આને ભાવ કહેવાય અત્યારે એક બાપના 5 દીકરા હોય ને તેમાં 4 ભૂવા હોય 5 ભૂવા હોય પાયુમાંથી ભાવ વિયો હગામાંથી હગવટ વહી ગઈ પાયુમાં ભાવ યોગ્ય હગામાં હગવટ વહી ગઈ પણ ભાઈ જીવી નથી ગઈ આજે કોઈ એનો થઈને બેહી જાય ને દીવી આજે આવે કે બેટા મારી વસ્તી કદાચ એક માળાના મોતીડા રીએ અને મને લખાતી ભીમાની દીવી સામો ભાવ રાખે એ ભુવા હોય પટિયાર હોય અહીંયા તો આવું પણ મારી વસ્તી હાથ પાડે અને બેટા જો મારી નાચની ખબરું લેવા ન આવું ને તેની મને લખાતી મને દીવી મને કોઈ કાઢી લે મારી નાચ અરે સો ઘડીયું જોલો લેતી ગઈ સો ઘડીયું જોલો લેતી ગઈ હે અહીંયા વસ્તીને મારી નાચને ભાવ થાય અને મારા બાપ લખા ભીમાની દેવી તું જો ઝોલો લઈ જા ને રે બાપે ભાવ તૂટવા દેતી નહીં ભાવ તૂટવા દેતી નહીં હે કોઈ લાગ્યો મને મારી વસ્તી સારકન ધરતીમાં રખડે અને મારી વસ્તીના રૂવાણા સામું જોવે અને બેટા કોઈ રાવા જાગે કોઈ મેખા જાગે અને મને હકદડીને ટપોરો મારે મને બાપ લખા ભીમાની દીવીને અને જો લાગેલો લાગ પૂરો પડવા દઉં રાજકારણમાં ખોટા ગયા દિવસે તમારો અવાજ કલાકાર જેવો છે ભરત જે આપણો લાડીલો છે અને આજ બધાને આજે ભુવા ઓછા છે એટલે ધૂણવાનું ચાલુ રાખવાનું છે અને બોલવાનું પણ ચાલુ રાખવાનું ખરેખર કે આજે આનંદનો દિવસ છે હમણે એને હફ વિશે આપણા વિશે બધી વાત કરી તો મને પણ થોડુંક યાદ આવી ગયું કે હફ વસ્તુ શું છે અને હફ શું કરાવે
હપ વસ્તુ એક એવી છે કે ધર્મને હપ છે ને એ ધર્મને પાછું પાડે. એટલે ભાઈઓ ચા પાણી પાઈજો કઈ તમારો જે ભાઈઓ નો હપ છે, નાઈટ નો હપ છે, એ હપ થી તમારે દેવતાએ તમને નમન કરે કે ના તમારું કીધું કરે, એનું કારણ છે હપ. એની આજે એક વાત કરી છે, આપણે જે ભરતે અત્યારે જલ્દીની વાત કરી. જ્યારે હું હનુમાનની આરતી ઉતારતો પેલા તો અહીંયા જે રામદૂત હનુમાનના જે વાંકાનેરના જે રામદૂત હનુમાનનો આખો સ્ટાફ છે એને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે રામદૂત હનુમાન જે વાંકાનેરના છે એને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર એક કહેવત છે કે હપ શું કરાવે એની વાત છે આજે.